હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્રનો પાયો રચાવીશ. અને આ અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે આજે જે દરજ્જો આપણે જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એ એડમ સ્મિથના વિચારોને આભારી છે. તો એડમ સ્મિથે એમનું જે આ વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક રજૂ કર્યું છે, એમાં આર્થિક વિચારધારાના મહત્વપૂર્ણ કાળની એક સ્થિર કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં સ્મિથે મોટા ભાગનું વિશ્લેષણમાં એવું કહ્યું છે કે આજના અલ્પ વિકસિત દેશોને લક્ષ્યમાં રાખીને હું વિચારો મારા રજૂ કરું છું. સ્મિથનો એવો વિશ્વાસ ધરાવતા હતા કે આર્થિક વિકાસ શ્રમ, મૂડી અને સંસ્થાગત વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે. તેમાં તેણે શ્રમ વિભાજનને સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરેલું છે. અને શ્રમ વિભાજન દ્વારા જ સમયની બચત અને કુશળતામાં વૃદ્ધિ તેમજ અધિક ઉત્પાદન જેવા લાભો પ્રાપ્ત થાય છે. આની સાથે મૂડી સંચય ને પણ એટલું જ ધ્યાનમાં લીધું છે. તો આપણે ક્રમશઃ જોતા જઈએ કે એડમ સ્મિથે પોતાના વિચારો જે રજૂ કર્યા, આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને વિચારો રજૂ કર્યા છે, જેમાં કઈ કઈ બાબતો ઉપર એને પ્રકાશ પાડ્યો છે. તો એને પહેલી બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પ્રાકૃતિક નિયમ, નેચરલ લો. એડમ સ્મિથે આર્થિક બાબતોમાં પ્રાકૃતિક નિયમમાં વિશ્વાસ ધરાવતા. તેઓ તો એવું કહેતા કે પ્રત્યેક વ્યક્તિ પોતાના હિતની સર્વોત્તમ નિર્ણાયક હોય છે અને પોતાના હિતનું પાલન કરવામાં પૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. અને દરેક વ્યક્તિ પોતાના હિતની જતન માટે, એટલે કે બ્રેડ બનાવનારની ઉદારતાથી નહીં, પરંતુ તેના પોતાના સ્વાર્થના કારણે આપણને બ્રેડ પ્રાપ્ત થાય છે. જો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર છોડી દેવામાં આવે તો પોતાના લાભને મહત્તમ બનાવશે. પરિણામે કુલ ધનમાં વૃદ્ધિ થશે અને જેના કારણે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ વધશે. આ બાબતની સાથે ઉદ્યોગ અને વાણિજ્યમાં સરકાર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરે તો તે આર્થિક બાબતોમાં સંપૂર્ણ સ્વતંત્રતાના હિમાયતી હતા અને તેમના મત મુજબ અદ્રશ્ય હાથ દ્વારા બજારમાં સમતુલા જોવા મળે છે. તો આમ પ્રાકૃતિક નિયમ અનુસાર આર્થિક સ્વતંત્રતાના કારણે દેશનો વિકાસ વધે છે. બીજી બાબત એને શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એ વિકાસના સિદ્ધાંતનું પ્રારંભ બિંદુ છે. ઉત્પાદકતામાં સતત વૃદ્ધિ માટે ત્રણ બાબતોને વિશેષ મહત્વ આપ્યું છે. એક, શ્રમની કુશળતામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવી જોઈએ. બીજું, ઉત્પાદનના કાર્યમાં સમયની બચત થવી જોઈએ. અને ત્રીજું, શ્રમ બચાવનાર યંત્રની શોધ. તો આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વ આપ્યું છે. અને શ્રમ વિભાજનના બજારમાં જે સીમિત ક્ષેત્ર હતું એને વિસ્તારવું જોઈએ અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થાય એ રીતથી આગળ વધવું જોઈએ. કોઈ રાષ્ટ્રમાં વાસ્તવિક પ્રગતિ કેવી રીતે થાય તો તે અંગે એડમ સ્મિથે શ્રમ વિભાજનને જવાબદાર ગણાવેલ છે. મોટા પ્રમાણમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવવાના કારણે શ્રમિકોની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે અને ઓછા સમયે ઉત્પાદન થાય છે. અને બીજી બાજુ સારા યંત્રો પ્રયોગો શક્ય બને છે, જેના કારણે નવી શોધનું સતત સર્જન થાય છે અને આર્થિક વિકાસમાં આગળ વધવા માટે સહાયક બને છે. ત્રીજી બાબત છે મૂડી સંચય પર ભાર. બધી જ બચતો મૂડી અથવા ભૂમિને ભાડે આપવાથી પેદા થાય છે. માત્ર મૂડીપતિ અને ભૂમિપતિ જ બચત કરી શકે છે.
તો જેને ધ્યાનમાં રાખીને આર્થિક વિકાસની સમસ્યાના ઉકેલનો આધાર લોકોની અધિક બચત, અને આ બચત બે જ વર્ગ કરી શકે, એક મૂડીપતિ અને બીજો ભૂમિપતિ. અને આ સંદર્ભમાં શ્રમિકોને બચત કરવાની બાબતમાં અસમર્થ સમજવામાં આવતા. શું કામ? તો કે એ સંદર્ભમાં સ્મિથે વેતન, વ્યાજ અને નફા અંગે પોતાના વિચારો આ રીતથી રજૂ કર્યા છે. વેતન, ખાસ કરીને વેતન ભંડોળના સિદ્ધાંતના અસ્તિત્વ પર વિશ્વાસ ધરાવતા હતા. તેમના મત મુજબ શ્રમિકો તે ભંડોળની બરાબર હોય કે જે શ્રમિકોના જીવન નિર્વાહ માટે આવશ્યક હોય. જો કોઈ એક સમયે વેતન ભંડોળ વધી જાય તો શ્રમ શક્તિ પણ વધી જશે. આથી રોજગારી મેળવવા માટે હરીફાઈ થશે, પુનઃ રોજગારી અને મજૂરીનો દર ઘટી જશે, જેના કારણે જીવન નિર્વાહ જેટલું જ ખર્ચ થશે. એટલે વેતન જીવન નિર્વાહ ભંડોળ જેટલું અથવા જીવન નિર્વાહ પૂરતું જ હોવું જોઈએ, આવું એડમ સ્મિથ માનતા હતા. બીજું, વ્યાજ. સમૃદ્ધિ, ઉન્નતિ અને વસ્તીમાં વધારો થવાથી વ્યાજના દરમાં ઘટાડો થાય છે, જેના કારણે મૂડીપતિ સ્વયં ઉદ્યોગપતિ બની જાય છે અને આર્થિક વિકાસને વેગ આપવા માટેના પ્રયત્ન કરે છે. આજે આપણે કહી શકીએ કે વ્યાજનો દર ઘટશે એટલે મૂડીપતિઓ શું કરશે? પોતાની આવક ઘટશે, અને આવક ઘટશે એટલે એ પોતે જ ઉદ્યોગપતિ અથવા પોતે જ ઉદ્યોગના માલિક બનશે, જેના કારણે આર્થિક વિકાસમાં વધારો થાય. એટલે વ્યાજ દર ઓછા હોવા જોઈએ, આવું એક તારણ આપણે તારવી શકીએ. ત્રીજી બાબત છે નફો. મૂડીપતિ રોકાણ શા માટે કરે છે? તો આપણે કહી શકીએ મૂડી રોકાણ એટલા માટે કરે છે કે મૂડીપતિ તેના પર લાભ પ્રાપ્ત કરવાની આશા રાખે છે. આર્થિક વિકાસમાં વધારો કરે તો એમનો નફો પણ વધશે, જેને ધ્યાનમાં રાખીને મૂડીપતિઓ રોકાણ વધારે છે. અને મૂડી રોકાણના પરિણામે મૂડી સંચયમાં વધારો થાય છે, અને જેના પરિણામે વેતન દરમાં ઓછો વધારો થાય. સામે નફાનું પ્રમાણ જે વધવું જોઈએ એ વધતું નથી. એટલે જેમ જેમ આર્થિક વિકાસ વધે છે તેમ તેમ હરીફાઈનું તત્વ વધશે અને નફાના પ્રમાણમાં ઘટાડો થશે. ત્યાર પછી જોઈએ સંતુલિત વિકાસ. એડમ સ્મિથે આર્થિક વિકાસ માટે ખેતી અને ઉદ્યોગના સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો છે કે આ બંને વિભાગોનો એક સાથે વિકાસ થાય તો જ એ વિકાસ લાંબા સમય સુધી ટકશે અને સમગ્ર સમાજમાં બધા લોકોને એનો લાભ મળશે. ત્યાર પછી મુક્ત વ્યાપાર નીતિનું મહત્વ. આર્થિક વિકાસ માટે મુક્ત વ્યાપાર નીતિ ખૂબ જરૂરી છે, કારણ કે ખાનગી ક્ષેત્રમાં સ્વતંત્ર વિકાસમાં જે દેશ આર્થિક વિકાસ કરવાનું સંભવિત બને, રાજ્ય માત્ર ન્યાય અને સુરક્ષાની જ જવાબદારી સંભાળવી જોઈએ, તેને ઉદ્યોગ અને વ્યાપારથી દૂર રહેવું જોઈએ. તો જેના કારણે આપણે કહી શકીએ મુક્ત વ્યાપાર નીતિના કારણે આર્થિક વિકાસ ઝડપથી વધે છે. જનસંખ્યા પર નિયંત્રણ. પ્રકૃતિવાદ અને આશાવાદના સિદ્ધાંત અનુસાર વસ્તીમાં જ્યારે વધારો થાય છે ત્યારે મૃત્યુ દર પણ ઊંચો આવી જાય છે. આ જ રીતે જનસંખ્યાની સપાટીમાં પુનઃ સમતુલા જોવા મળે છે. આ અંગે માલ્થસે પણ પોતાના વિચારો આવા જ કંઈક રજૂ કર્યા છે કે જેમ અર્થતંત્રમાં અથવા દેશમાં જનસંખ્યા વધે એમ આપોઆપ કુદરતી જ નિયંત્રણ જોવા મળે છે, જે આપણે 1918માં જોયું અને 2020-21માં આ બાબત અનુભવી રહ્યા છે. ત્યાર પછી આર્થિક વિકાસ ઉત્તરોત્તર સતત ચાલતી અને વૃદ્ધિ પામતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા એક વખત શરૂ થઈ જાય પછી એ સતત ચાલતી રહે છે, અને એ અર્થવ્યવસ્થામાં વસ્તુઓ અને સેવાઓની અસરકારક માંગ ચાલુ થઈ જાય છે, જરૂરી મૂડીનું નિર્માણ થાય છે, શ્રમ વિભાજનનો વિસ્તાર વધે છે, પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને બજારનું કદ પહેલા કરતા વધે છે. આર્થિક વિકાસમાં આડપેદાશનું મહત્વ. આર્થિક વિકાસની પ્રક્રિયા જેમ વેગ પકડે
તેમ મોટા પાયા પર ઉત્પાદન શરૂ થાય છે. તેથી તેના અનેક પ્રકારના આંતરિક અને બાહ્ય કરકસરના લાભાલાભ જડે પ્રાપ્ત થાય છે. મોટા પાયે ઉત્પાદન થવાના કારણે નકામી વસ્તુઓ જે નીકળે છે, જેને આડપેદાશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેના કારણે આજે આપણે કહી શકીએ વેસ્ટમાંથી બેસ્ટ. આજે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશનના કર્મચારીઓ પણ ઘેરે ઘેરે સમજાવવા નીકળે છે કે તમારી પાસે જે કંઈ છે એમાંથી જ તમારે ખાતર કેમ બનાવવું એ અંગેની સમજણ આપી રહ્યા છે. તો આ આડપેદાશના લાભો પ્રાપ્ત થાય. ત્યાર પછી ગતિહીન અવસ્થા. આર્થિક વિકાસની સંભાવના પણ એક સીમા હોય છે. આ આર્થિક વિકાસ તેની પરાકાષ્ઠાએ પહોંચે પછી ગતિહીન અવસ્થા પેદા થાય છે. અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના બધા જ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ જાય, એટલે કે અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણની તકો પૂર્ણ થઈ જાય. આ રીતે દેશની અર્થવ્યવસ્થા સ્થગિત અવસ્થામાં પહોંચી જાય છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે સાવધાની રાખવી જરૂરી છે. અગ્રતા ક્રમોની પસંદગી. અગ્રતા ક્રમ યોગ્ય પસંદ કરવામાં આવે તો વિકાસની શરૂઆત કયા ક્ષેત્રથી કરવી? વિકાસનું પ્રારંભ બિંદુ કૃષિ ક્ષેત્રથી કરવામાં આવે તો ઉત્પાદન